નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 2 ઓગસ્ટ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા અત્યારે જ શેર કરી દો. તમારા જેટલા પણ મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એમના જોડે આ વિડીયોની લિંક. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતમાં સ્કીમ ફોર પ્રમોટિંગ રિસર્ચ ઇન હેલ્થ એન્ડ મેડિકલ કેર આ યોજના હેઠળ રિસર્ચ સહાય આપવા માટે પ્રોજેક્ટ દીઠ મહત્તમ કેટલું ભંડોળ અથવા તો ગ્રાન્ટ આપવામાં આવશે? તો જવાબ આવશે 10 લાખ રૂપિયા. કેટલા? 10 લાખ રૂપિયા. તો આપણું ગુજરાતનું જે આરોગ્ય વિભાગ છે એના દ્વારા એક નવીન યોજના સ્કીમ ફોર ધ પ્રમોટિંગ રિસર્ચ ઇન હેલ્થ એન્ડ મેડિકલ કેર એ શરૂ કરવામાં આવી છે, જેને વહીવટી મંજૂરી પણ અપાઈ ગઈ છે. હવે આ જે યોજના છે એ યોજના અંતર્ગત રાજ્યની સરકારી મેડિકલ કોલેજો, જિલ્લા પેટા જિલ્લા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ત્યાં ખાતેના જે પણ ફેકલ્ટી છે, તજજ્ઞો છે, જેમાં MBBS, MS, MD, MCH, DM, DNB અથવા તો એલાઇડ વર્ગના PhD કરેલા જે ફેકલ્ટી છે બધાને લાભ મળશે. શું છે અંદર? તો આ યોજના હેઠળ રિસર્ચ સહાય આપવા માટે પ્રોજેક્ટ દીઠ મહત્તમ 10 લાખ રૂપિયાનું ભંડોળ અથવા તો ગ્રાન્ટ આપવામાં આવશે. 10 લાખથી ઉપરના જે પ્રોજેક્ટ હોય એના માટે ભારત સરકારની જે સ્કીમ અથવા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, અન્ય ઓર્ગેનાઇઝેશન અથવા તો અન્ય રિસર્ચ સ્કીમ એમાંથી અનુદાન મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા ભલામણ પણ કરવામાં આવશે. ડોક્ટરો દ્વારા હાથ ધરવામાં આવનાર રિસર્ચ પ્રોજેક્ટ 1 થી 3 વર્ષની સમય મર્યાદામાં હોવો ખૂબ જરૂરી છે. આ અંગે મળનાર જે ભંડોળ છે એનો ઉપયોગ રિસર્ચ એક્ટિવિટી સંલગ્ન ફિલ્ડ એક્ટિવિટી, ટ્રાન્સપોર્ટ, ડોક્યુમેન્ટેશન, કન્ઝ્યુમેબલ, અન્ય આનુષંગિક ખર્ચ એના માટે કરવાનો રહેશે. આ સિવાય માળખાકીય બાબતમાં મહત્તમ પ્રોજેક્ટ દીઠ 3 લાખની મર્યાદામાં ખર્ચ કરી શકાશે, જે કુલ ઉપલબ્ધ ભંડોળની 10 લાખની મર્યાદામાં રહેશે. જો અહીંયા આરોગ્ય મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, તમને ખબર જ છે ને કે આપણા ગુજરાતના આરોગ્ય મંત્રી કોણ છે? કેન્દ્રમાં તો JP નડ્ડા છે. ગુજરાતના તમારે જણાવવાના છે કમેન્ટ બોક્સમાં લખીને. તાજેતરમાં DRDOએ ક્યાંથી પ્રલય મિસાઇલના સતત 2 સફળ ઉડાન પરીક્ષણો કર્યા? તો જવાબ આવશે ઓડિશા. ઓડિશામાં છે ડોક્ટર APJ અબ્દુલ કલામ દ્વીપ, ત્યાંથી. તો DRDO સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, તો એણે 28 અને 29મી જુલાઈના રોજ ઓડિશાના દરિયાકાંઠે આવેલ છે ડોક્ટર APJ અબ્દુલ કલામ ટાપુ, જેનું જૂનું નામ વ્હીલર દ્વીપ હતું, ત્યાંથી પ્રલય મિસાઇલના 2 સતત સફળ ઉડાન પરીક્ષણો કર્યા. મિસાઇલ સિસ્ટમની મહત્તમ અને લઘુત્તમ રેન્જનો માન્ય કરવા માટે વપરાશકર્તા મૂલ્યાંકન પરીક્ષણોના ભાગરૂપે ઉડાન પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા. શું શાના માટે? તો કે મહત્તમ અને લઘુત્તમ રેન્જ શું છે. પ્રલયની વાત કરીએ, એક સ્વદેશી સોલિડ પ્રોપેલન્ટ ક્વાસી બેલિસ્ટિક મિસાઇલ છે, જે ઉચ્ચ ચોકસાઈ સુનિશ્ચિત કરવા માટે અત્યાધુનિક માર્ગદર્શન અને નેવિગેશનનો ઉપયોગ કરે છે. આ ફેઝ 1 ઉડાન પરીક્ષણની સફળ સમાપ્તિ નજીક ભવિષ્યમાં સિસ્ટમને સશસ્ત્ર દળોમાં સામેલ કરવાનો માર્ગ મોકળો કરશે. બરાબર છે.
હવે તમને ખબર છે DRDOની વાત કરીએ, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, તો DRDOની સ્થાપના 1 જાન્યુઆરી 1958માં થઈ. એનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. એનો મુદ્રાલેખ છે બલસ્ય મૂલમ વિજ્ઞાનમ. તમારે જણાવવાનું છે કે એના અધ્યક્ષનું નામ શું છે. કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તમને ખ્યાલ હોય તો. ઓપરેશન મહાદેવ, તમને ખ્યાલ છે કે પહલગામ આતંકવાદી હુમલામાં સંડોવાયેલા જે આતંકવાદી સંગઠન છે એના આતંકીઓને ઠાર કરવાના અહેવાલ મળ્યા છે. શ્રીનગરના લીડવાસ વિસ્તારમાં જમ્મુ કાશ્મીર પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશનમાં TRF ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ, જેને અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા આતંકવાદી સંગઠન ઘોષિત કરવામાં આવ્યું છે, એના આતંકવાદીઓ ઠાર થયા છે. આ ઓપરેશનને ઓપરેશન મહાદેવ એવું નામ આપવામાં આવ્યું. તમને ખબર હોય તો રિસન્ટલી એક ઓપરેશન શિવ પણ આવ્યું હતું. અમરનાથમાં જે લોકો દર્શને જઈ રહ્યા હોય, યાત્રાળુઓ છે અમરનાથના, એમના માટે, એમને સપોર્ટ આપવા માટે. અને તમને ખબર હોય તો ઓપરેશન સિંધુ પણ હતું, ઈરાનમાં આપણા ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે. મને કોઈ ઓપરેશન બ્રહ્મા શાને માટે હતું? ઓપરેશન બ્રહ્મા તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી બંને યુટ્યુબ ચેનલ, એક રાજેશ ભાસ્કર છે, બીજી રાજેશ ભાસ્કર 2 છે. બંનેને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, બરાબર છે. તો એ ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કયા દેશમાં 16 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે યુટ્યુબ બેન કરવામાં આવ્યું છે? તો ઓસ્ટ્રેલિયા. તો તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઉંમરના જેટલા પણ બાળકો છે એમના માટે યુટ્યુબને બેન કરી દેવામાં આવ્યું છે. ટિકટોક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ફેસબુક, આ બધા પ્લેટફોર્મો તો ઓલરેડી બેન કરી દીધા છે. અને હવે આ વિડીયો સ્ટ્રીમિંગ સર્વિસ યુટ્યુબને પણ બેન કરી દેવામાં આવ્યું છે. બાળકોને નાની ઉંમરથી નુકસાન કરે એવા કન્ટેન્ટ ઓનલાઈન હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બદલાવ ઓનલાઈન સેફ્ટી એમેન્ડમેન્ટ એક્ટ હેઠળ કરવામાં આવ્યો છે, જે 2025ની 10 ડિસેમ્બરથી લાગુ થશે. 10 ડિસેમ્બર તમને ખબર છે કયો દિવસ આવે છે? માનવ અધિકાર દિવસ. આ નિયમ મુજબ 16 વર્ષની નાની ઉંમરના એક પણ બાળકને એકાઉન્ટ ન હોવા જોઈએ. તેનો ઉપયોગ પણ તેઓ કરી શકશે નહીં. આ ઉંમરની અંદર જેટલા પણ એકાઉન્ટ હશે એને તરત ડીએક્ટિવેટ કરવા પડશે. ઓસ્ટ્રેલિયા હવે યુનાઇટેડ નેશન્સનો સપોર્ટ માંગી રહ્યું છે કે જેથી સમગ્ર વિશ્વના દેશો સોશિયલ મીડિયાને 16 વર્ષથી નાના બાળકો માટે બેન કરી શકે. બરાબર છે. ઓકે. ઓસ્ટ્રેલિયાની કેપિટલ કેનબેરા. ઓસ્ટ્રેલિયન ડોલર એની કરન્સી છે. અને તમને ખબર જ છે ઓસ્ટ્રેલિયાના જે પ્રાઇમ મિનિસ્ટર છે એમનું નામ શું છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો જો તમને નામ આવડતું હોય તો. રાજેન્દ્ર ચોલ એક આદિ તિરુવતીરાય ઉત્સવના ગૌરવશાળી વારસાની ઉજવણી ક્યાં યોજાશે? આપણે રાજેન્દ્ર ચોલા જ કહેજો, ભલે અહીંયા રાજેન્દ્ર ચોલ કીધું, રાજેન્દ્ર ચોલા એક. તો સંસ્કૃતિ મંત્રાલય છે ને એ આજે સમ્રાટ હતા ને, ચોલના મહાન ચોલ સમ્રાટ રાજેન્દ્ર ચોલ, એમની જન્મ જયંતિની ઉજવણી કરવા માટે તૈયાર છે. બરાબર છે. એટલે ઓલરેડી એકચ્યુઅલી આ થઈ ગયું છે. 23થી લઈને 27 જુલાઈ દરમિયાન તમિલનાડુના ગંગાઈકોંડા ચોલાપુરમ ખાતે આ ઉત્સવ યોજાઈ ગયો. આ ખાસ ઉજવણી રાજેન્દ્ર ચોલાના દક્ષિણ પૂર્વ એશિયામાં પ્રસિદ્ધ દરિયા અભિયાનના 1000 વર્ષ અને ચોલ સ્થાપત્યના ભવ્ય ઉદાહરણ પ્રતિષ્ઠિત ગંગાઈકોંડા ચોલાપુરમ મંદિરના નિર્માણની શરૂઆતની યાદ અપાવે છે. 27મી જુલાઈના રોજ આ મહોત્સવના ભવ્ય સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ મુખ્ય અતિથિ હતા અને સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત દેવરામ જે સ્ત્રોતો પરની એક પુસ્તિકા એ ઔપચારિક રીતે પ્રકાશિત કરવામાં આવી. મહોત્સવનું સમાપન સુપ્રસિદ્ધ ઉત્સાદ પદ્મ વિભૂષણ ઇલિયારાજા અને તેમના જૂથ દ્વારા સંગીતમય પ્રસ્તુતિ સાથે કરવામાં આવ્યું. તો તમિલનાડુમાં આ કરવામાં આવ્યું. તમને ખબર છે તમિલનાડુનું કેપિટલ ચેન્નઈ છે. એના જે CM MK સ્ટાલિન છે, ગવર્નર છે, એ કોણ છે? બરાબર છે. તમારે કહેવાનું છે તમને આન્સર આવડતો હોય તો. સંસ્કૃતિ મંત્રાલય તમને ખબર છે કે એના મંત્રી કોણ છે?
સંસ્કૃતિ મંત્રાલયની વાત કરીએ, સંસ્કૃતિ મંત્રાલયના મંત્રી છે ગજેન્દ્રસિંહ શેખાવત, અને સંસ્કૃત દિવસ આ મહિનામાં જ આવશે ને, એટલે કે શ્રાવણ મહિનાની પૂર્ણિમા, જેને આપણે રક્ષાબંધન તરીકે ઉજવીએ છીએ. ઓકે, એ યાદ રાખજો. આગળ વધીએ. કે જે પટેલને ઇફકોના નવા એમડી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. હવે ઇફકોના જે હાલના ચેરમેન છે દિલીપ સાંઘાણી, એમણે કે જે પટેલને ઇફકોના નવા એમડી તરીકે નિયુક્ત કર્યા છે. અગાઉ તેઓ ઇફકોમાં ટેકનિકલ ડિરેક્ટર તરીકે કામ કરતા હતા. તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. તેઓ ઓપરેશનલ શ્રેષ્ઠતા અને ટકાઉ વિકાસને આગળ ધપાવવાના તેમના મજબૂત ટ્રેક રેકોર્ડ માટે જાણીતા છે. તેઓ ભારતના સૌથી મોટા જટિલ ખાતર પ્લાન્ટ ઇફકો પારાદીપ પ્લાન્ટ એનું નેતૃત્વ કરી રહ્યા હતા. ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ ઇફકો, બરાબર છે, 1967માં એની સ્થાપના થઈ. તમારે જણાવવાનું છે હેડક્વાર્ટર ક્યાં આવેલું છે. બરાબર છે, ઇફકોનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે. તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો તમને વિડીયો જોવાની મજા આવી હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો. બાકી હોય તો એક જ વાર કરવાની છે. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. સંસદમાં ચોમાસુ સત્ર દરમિયાન કેટલા સાંસદોનું સંસદ રત્નથી સન્માન કરવામાં આવશે? તો જવાબ આવશે 17. કેટલા? 17. તો સંસદમાં ચોમાસુ સત્ર દરમિયાન લોકસભામાં અનુકરણીય પ્રદર્શન કરનાર 17 સાંસદોનું સંસદ રત્નથી સન્માન કરવામાં આવશે. આ યાદીમાં ગુજરાતમાંથી એક પણ સાંસદનું નામ નથી. સંસદ રત્ન પુરસ્કાર માટે સંસદ સભ્યોની પસંદગી એક જ્યુરી કમિટી દ્વારા કરવામાં આવે છે, જે પારદર્શક માપદંડો પર આધારિત હોય છે. વિશેષ જ્યુરી પુરસ્કાર. સંસદ રત્ન સન્માનમાં 4 વિશેષ જ્યુરી પુરસ્કાર પણ સામેલ છે, જેમણે સંસદની લોકશાહીમાં સતત 3 કાર્યકાળ સુધી યોગદાન આપ્યું છે. આ વિશેષ પુરસ્કારમાં ભાજપના ભર્તુહરી મહતાબ, કેરળની રિવોલ્યુશનરી સોશિયલિસ્ટ પાર્ટી છે એના NK પ્રેમચંદ્રન, મહારાષ્ટ્ર NCP SP સાંસદ સુપ્રિયા સુલે, શિવસેનાના સાંસદ શ્રી રંગપ્પા બારણે, એ બધાના નામ છે. સંસદ રત્ન પુરસ્કાર ભારતીય સંસદ સભ્યોને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ આપવામાં આવે છે. આ પુરસ્કારની શરૂઆત આપણા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ 11મા નંબરના ડૉક્ટર APJ અબ્દુલ કલામ એમની પ્રેરણાથી થઈ હતી, અને 2010માં પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી. બરાબર છે. બહુપક્ષીય કવાયત તાલી સમાન સેબર 2025. તો ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફના ચીફ એર માર્શલ આશુતોષ દીક્ષિત, એમણે 26મી જુલાઈ 2025ના રોજ ઓસ્ટ્રેલિયાની મુલાકાત લીધી અને ચાલી રહેલા 11મા કવાયત તાલી સમાન સબરના સાક્ષી બન્યા. આ ઓસ્ટ્રેલિયન ડિફેન્સ ફોર્સ અને યુનાઇટેડ સ્ટેટ્સના સશસ્ત્ર દળો દ્વારા સંચાલિત એક અગ્રણી બહુપક્ષીય તાલીમ પ્રવૃત્તિ છે. તેમાં 19 દેશોની ભાગીદારી જોવા મળે તેવી શક્યતા છે, જે પ્રાદેશિક અને વૈશ્વિક ભાગીદારોના વિશાળ સ્પેક્ટ્રમનું પ્રતિનિધિત્વ કરે છે. T25 હવા, જમીન, દરિયાઈ, અવકાશ, સાયબર ડોમેનમાં વ્યાપક આંતર કાર્યક્ષમતા અને સંયુક્ત યુદ્ધ ક્ષમતાઓનું પ્રદર્શન કરશે. તમને ખ્યાલ હોય તો આપણે થોડા સમય પહેલા જ ભણ્યા હતા સિમ્બેક્સ નામની એક્સરસાઇઝ, એક સિંગાપોર ઇન્ડિયા મેરીટાઈમ, બરાબર છે, એ જે એક્સરસાઇઝ હતી એના સિવાય પણ બીજી એક એક્સરસાઇઝ કરી હતી આપણે સિંગાપોર જોડે, તમારે જણાવવાનું છે. આગળ આપણે ભણ્યા ને પેલા 17 સાંસદોને સંસદ રત્ન. તમારા માટે એક પ્રશ્ન. રિસન્ટલી રાજ્યસભા છે ને, એ રાજ્યસભામાં 4 સભ્યો છે, એ લોકોની નિમણૂક કરવામાં આવી છે આપણા રાષ્ટ્રપતિ દ્વારા. એમના નામ તમારે કહેવાના છે, આન્સર આવડતો હોય તો. બંને પ્રશ્નોના આન્સર તમારે જણાવવાના છે. એક તો સિંગાપોર જોડે આપણે સિમ્બેક્સ સિવાય બીજી એક કવાયત કરી છે, બરાબર છે. ચલો આગળ વધીએ.
હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન કે કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણોમાં નીચેના પૈકી કયું નથી એવું સામાજિક વહીવટ ના આવે. ભારતીય બંધારણનો પ્રથમ સુધારો કયા વર્ષમાં થયો? 51માં. ચૂંટણીમાં મતદાન માટે 21 વર્ષ એ ઉંમરને બદલે 18 વર્ષની ઉંમર કયા સુધારા દ્વારા કરવામાં આવી? 61માં નંબરનો બંધારણીય સુધારો 1989. તમને ખબર છે ને, રિસન્ટલી બ્રિટને પણ એવું કીધું છે કે હવે વોટ આપવાની ઉંમર 18ની જગ્યાએ 16 કરશે. બરાબર છે, 18ની જગ્યાએ 16 કરશે. ભારતના બંધારણના કયા અનુચ્છેદથી અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે રાષ્ટ્રીય પંચની જોગવાઈ કરેલ છે? તો શું આવશે? 338. ભારતીય બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું? તો જવાહરલાલ નહેરુ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સેન્ટ્રલ સોઇલ સેલિનિટી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું ગુજરાતમાં પ્રાદેશિક કેન્દ્ર ક્યાં આવેલું છે? તો ભરૂચમાં છે. સેકન્ડ પ્રશ્ન, પૂર્વીય હિસ્સાને બાદ કરતા કચ્છનો મોટો ભાગ કયા ભૂકંપ ઝોનમાં આવે છે? તો 5માં. ત્રીજો પ્રશ્ન, ગુજરાતમાં ડાયનાસોરના અસ્મિઓ ક્યાં મળી આવ્યા છે? તો બાલાસિનોરમાં. ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે માનદ વાણિજ્ય દૂતાવાસ ખોલનાર પ્રથમ દેશ કયો છે? બેલ્જિયમ. સમુદ્રના પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે? લગૂન. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન, ગુજરાતના પ્રથમ અને વિશિષ્ટ વન વિજ્ઞાન કેન્દ્રનું ક્યાં લોકાર્પણ કરવામાં આવ્યું? ડાંગ આવશે. અહીંયા આણંદ નહીં આવો, ભૂલ છે, ડાંગ આવશે. ભારતની પ્રથમ હિન્દી માધ્યમ MBBS કોલેજ ક્યાં શરૂ થવાની તૈયારી છે? તો જબલપુર, મધ્યપ્રદેશ. હવે આપણે જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન શું હતો કે ગુજરાતના આરોગ્ય મંત્રી કોણ છે? બરાબર છે, જેઓ સંસદીય બાબતોના મંત્રાલયના પણ મંત્રી છે. નામ છે ઋષિકેશ પટેલ. કોણ છે? ઋષિકેશ પટેલ. સેકન્ડ નંબરનો પ્રશ્ન, DRDO ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના અધ્યક્ષ ડોક્ટર સમીર વી કામત. ત્રીજા નંબરનો પ્રશ્ન, ઓપરેશન બ્રહ્મા શાના માટે હતું? તો મ્યાનમાર જે છે, બર્મા જેને પહેલા કહેતા, ત્યાં ભૂકંપ આવ્યો હતો 7.7ની તીવ્રતાનો. તો એમાં માનવતાવાદી સહાય 15 ટન આપણે સામાન મોકલ્યો હતો. તો એના માટે ઓપરેશન બ્રહ્મા કરવામાં આવ્યું હતું. ચોથો પ્રશ્ન, ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર હાલમાં કોણ છે? હુ ઇઝ ધ કરંટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઓસ્ટ્રેલિયા? એન્થની અલ્બેનીઝ. શું નામ છે? એન્થની અલ્બેનીઝ. 5મા નંબરનો પ્રશ્ન, આપણા હાલના કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ના, એ તો તમને આવડે છે. તમિલનાડુના ગવર્નર કોણ છે હાલમાં? RN રવિ. સંસ્કૃતિ મંત્રી તો ખબર છે ને તમને, ગજેન્દ્રસિંહ શેખાવત. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન શું છે? ઇફકોનું હેડક્વાર્ટર છે નવી દિલ્હીમાં. 7મા નંબરનો પ્રશ્ન કે 4 લોકો છે, 4 સભ્યો છે, એમનો આપણા જે રાષ્ટ્રપતિ છે શ્રીમતી દ્રૌપદી મુર્મુ, એમના દ્વારા રાજ્યસભામાં નિમણૂક કરવામાં આવી છે. મેં એના માટે એક શોર્ટ ટ્રીક બનાવી છે. મેં તમને ઘણીવાર કહ્યું છે કે મીનાક્ષીને, એટલે ડૉક્ટર મીનાક્ષી હર્ષવર્ધન શુંગલા, કે તે સદાનંદ પાટીલ, સદાનંદ માસ્ટર, ઉજ્જવલ નિકમ. મીનાક્ષીને હર્ષ છે કે તે સદા ઉજ્જવલ રહેશે. 8મા નંબરનો પ્રશ્ન શું હતો? સિમ્બેક્સ ઉપરાંત આપણે બોલ્ડ કુરુક્ષેત્ર એક્સરસાઇઝ કરી કોની જોડે? સિંગાપુર જોડે. આ યાદ રાખજો. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં કયા સ્થળે શક્તિ કોરિડોરનું નિર્માણ કરવામાં આવશે? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળેથી 4500 વર્ષ જૂની હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળ્યા? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો.
આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબો પણ જોયા. આશા રાખું બધાને ભણવાની મજા આવી છે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.